આજરોજ જામનપાડા ખાતે માવલી માતા ધામમાં સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ રંગેચંગે ઉજવાયો। જામનપાડાના સુપ્રસિદ્ધ શ્રી ઘોડેશ્વરી માવલી માતા મંદિરે મહાનવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત ચાલી રહેલી વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લની રામકથામાં આજે સીતારામ વિવાહ ઉત્સવ રંગેચંગે ઉજવાયો હતો। ચોથા દિવસનો નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો। નિત્યક્રમ અનુસાર સરપંચ શ્રીમતી કોકિલાબેન કરસનભાઈ પટેલ દ્વારા પોથી તેમજ તુલસી પીઠનું પૂજન કરવામાં આવ્યું હતું। આજે કથામાં ભગવાન રામના નામકરણ સહિત ભગવાનની બાળ લીલાનું સવિસ્તાર વર્ણન થયું હતું। કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે તુલસી પીઠ પરથી કહ્યું હતું કે ભગવાન રામનું પ્રાગટ્ય થયું ત્યારે અયોધ્યામાં એક મહિનો ઉત્સવ ચાલ્યો હતો। રામ આખા વિશ્વના ભગવાન છે। આપણા દેશમાં સંસ્કૃતિ અને સભ્યતાને શોભે એવું નામકરણ થવું જોઈએ। આ દેશ ઋષિ મુનિઓનો છે। કોઈનું સુખ ના જોઈ શકે। તમામ મનુષ્ય મંથરા સમાન છે। સીતારામના વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે। જે ભગવાનનું કાર્ય કરે છે એનું કાર્ય ભગવાન આવીને કરી જાય છે। માં માવલી માતા જેવું સુંદર સ્થાન આખા દક્ષિણ ગુજરાતમાં ક્યાંય નથી। આજે કથામાં શ્રી ઘોડેશ્વરી મહિલા સખી મંડળની બહેનો ભગવાન રામની જાન લઈને પધાર્યા હતા। જ્યારે વાસંતીબેન બાબુભાઈ પટેલ જામનપાડાએ કન્યા પક્ષે રહીને માં જાનકીનું કન્યાદાન કર્યું હતું। આચાર્ય હાર્દિક વિપ્ર અને કિશન દવે દ્વારા મંગલાષ્ટકના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સંગીત વૃંદ ધનસુખભાઈ પાડવી, મિનેશ પટેલ, બિપિન પટેલ, પ્રતિક પટેલ દ્વારા લગ્ન ગીત ગાવામાં આવ્યા હતા। આજે કથામાં મહારાજ શ્રી હિતેશભાઈ જોશી, કાકડવેરી સંગીત મહિલા મંડળ, કિશોરભાઈ પટેલ બિનવાડા, કલ્પનાબેન દીપકભાઈ પટેલ આછવણીથી ઉપસ્થિત રહ્યા હતા। જેમનું સ્વાગત આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ કન્યાદાન કર્યું હતું। બાદમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો। આવતીકાલે કથામાં સીતા વિદાયની કરુણ કથાનું વર્ણન થશે, જેની તૈયારીઓ થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ સુરત। એમાં અહીંયા કથાનું રસપાન કરે છે અને તમામ ગામના સ્કૂલના છોકરાઓ પણ આવે છે, બીજા ગામના બી આવે છે અને આવીને કથાનો લાભ લે છે। એમને ખૂબ સિયારામ, જય માતાજી। જામનપાડાને માવલી માતાના પાવન ધામમાં રામકથા ચાલી રહી છે। આ શરીરથી 888મી રામકથા યાદગાર બની રહી છે। લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે અને અમારા જામનપાડાના સરપંચ કોકિલાબેન કરસનભાઈ પટેલ જે આ કથાના મુખ્ય આયોજક છે, એમના પુરુષાર્થથી જામનપાડા જ નહીં પણ સમગ્ર આજુબાજુનો વિસ્તારના હજારોની સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે। આજે સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ ખૂબ જ ભાવથી ઉજવાઈ રહ્યો છે। સીતારામ વિવાહના મંગલ ઉત્સવે આદિવાસી વિસ્તાર સાહેબ સનાતન ધર્મનું જો પાલન કર્યું હોય તો આ આદિવાસી વિસ્તારે કર્યું છે। શહેરમાં વસનારા સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં વસનારાઓને હજી એ ખબર નથી કે આદિવાસી વિસ્તારમાં સનાતન ધર્મનો ઝંડો લહેરાઈ રહ્યો છે, સનાતન ધર્મનું પાલન થઈ રહ્યું છે અને સમગ્ર વિસ્તારની અંદર જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે। અભિનવ સુરત ન્યૂઝ ચેનલને અને પ્રકાશભાઈ પટેલને અને એના લાખો દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આહ્વાન છે કે આવો આ રામકથામાં સામેલ થાઓ। જંગલ વિસ્તારમાં, વનવાસી વિસ્તારમાં માતાજી બિરાજે છે એવા માવલી માતાના દર્શન કરો। બધાને પધારવાનું આમંત્રણ છે। આ પ્રસંગે જામનપાડાના સરપંચ બેન કોકિલાબેન કરસનભાઈ પટેલ 2 શબ્દો કહેશે। ચોક્કસ કહું કે માવલી માતા જેવું સ્થાન આપણા દક્ષિણ ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી સાહેબ। દક્ષિણ ગુજરાતમાં જો પહેલું આટલું સુંદર સ્થાન
આટલું સુંદર ભવ્ય મંદિર અને આવું વાતાવરણ મને કોઈ જગ્યાએ જોવા નથી મળ્યું. એ માવલી માતાના શરણે આપણે બેઠા છીએ. જો તમારે દાન બોલાવવું હોય તો બોલાવી શકો છો. આ કન્યાદાન છે સીતારામના વિવાહનું, અને એ બધું જ માવલી માતા મંદિરને અર્પણ કરવાનું છે. હજી પણ જેની ઈચ્છા હોય તે બોલી શકાય છે. પછી ભંડારાની અંદર બધાએ મહાપ્રસાદ લેવાનો, અને કાલે આ Jai